આજે આવીએ છીએ કારાવળ અમારા દેવના પગે લાગવા દેવે અને અમારા બેન માટે થઈને. જય માતાજી. જો અમારા ઓલા બેન હાથ ધોવા ગયા, એ બેનને લીધા જ આજે અહીંયા બધા મેં દેવે પગે લાગવા આવ્યા છે. જા બેન આવ્યા એના લીધે જ, આ બેનને લીધે જ આને આવવું પડ્યું અમારે. બધું ભેગું હતું કા. ચાલો દેવના દર્શન થઈ ગયા ને હવે જઈએ અમે હુરાપુરા દર્શન કરવા માટે. અમારા કટોલિયા અમારા હુરાપુરા છે. અમારો નિયમ છે કે એક જગ્યાએ આવીએ એટલે અમે બે જગ્યાએ દર્શન કરતા જ આવીએ મોસ્ટ ઓફલી. એટલે હવે જાય છે અમે કટોલિયા. વર્તિકાબેન આજ માતાજી પાસે આવ્યા, માતાજીને લીધે જ દર્શન કરવા માટે, કેમ કે એની જ માનતા હતી પૂરી કરવા માટે આવ્યા હતા. ચાલો કટોલિયા પહોંચી ગયા અમે. અને આવી રીતે અમારે કટોલિયા ગામ પછી વાડીવાળો રસ્તો છે, ત્યાં અમારા સુરાપુરા બિરાજમાન છે. આવી રીતે ગાડીઓમાંથી થઈને જવાનું છે. દર વખતે તમે ગાડી છે ને આગળ મૂકીને પછી ચાલીને જતા રહીએ. આજે જોઈએ હવે તડકો બહુ છે એટલે કદાચ ગાડી જ્યાં સુધી જાહે ત્યાં સુધી લેતા જાઓ. ચાલો ગાડીને અહીં પાર્કિંગ કરી દીધી. અમારે છેક આમ સૌથી છેક વાં સુધી ચાલીને જવું પડશે. એ સામે દેખાય ત્યાં સુધી આમ આગળ. પછી હવે ગાડીમાં છે ને અંદર સામે પાછું કોઈ વાહન કે ગાડું કે મળે ને તો હેરાન થવું પડે, કેમ કે સિંગલ એક જ વાહન ચાલી શકે. સ્કૂટર વાળો નીકળે તો અઘરું થઈ પડે. એટલે ગાડી અહીં પાર્કિંગ કરી દીધી અને હવે અમારો સામાન જે લઈ જવાનો છે ત્યાં લઈ અને પછી ત્યાં જતા રહીએ. જો સામેથી એક આવે ને સ્કૂટર, જો એની પાસે પાછો માલ ભરેલો છે. જો એવી રીતે સ્કૂટર સામે ભટકે ને તોય આમાં ગાડીમાં અઘરું પડે. જો કે સ્કૂટર તો નીકળી જાય પણ જો ગાડું કે નીકળે ને તો જો અહીંયા બાજુમાં એક એ મસ્તીનો કૂવો છે. જો આ ભાઈ આવી રીતે સ્કૂટરમાં માલ ભરીને જાય છે. કટોકટીનો હાવ નીકળવા માટે હોય. એમાં હજી તો વરસાદ નથી થયો એટલે ઝાડવાના ને પાછા તમે સામે જુઓ ઝાડવા હમણાં કટિંગ કરેલા છે. નકા ઝાડવા છે કે આ બાજુ રોડ ઉપરથી બધા પથરાયેલા હતા. એટલે અમે ઘણી વખત આવતા ને તો ગાડી છે ને ઘહાતી જાય બે બાજુથી અને લીટા થાય. એના કારણે મૂકી દીધી ગાડી. તો આ રીતે આ દેખાય તમને જાડી. આવી રીતે બધા છે ને ઝાડવા આ રીતે રોડ ઉપર જ હતા એટલે ગાડી ઘહાતી જાય. એટલે જ આપણે વા મૂકી દીધી ગાડીને. અને આ પવન ચક્કી દેખાય ને થોડુંક આપણે એ બાજુ જવાનું છે. જો છેક આપણી ગાડીમાં દેખાતી હશે પાર્કિંગ કરેલી, ત્યાં આપણે છે. ત્યાંથી મૂકીને સામે જો ઓલું સબ સ્ટેશન જેવું દેખાય ને થાંભલો, ત્યાં આપણા પૂરા બિરાજમાન છે અમારા રાજા બાપા. અને આયરની વાડી છે. હવે કોઈ માલિક બદલી ના ગયા હોય તો. હજી તો આમાં ક્યાંય વાવેતર દેખાતું નથી થયેલું. ચાલો અમારા બાપાની જગ્યા ઉપર અમે પહોંચી ગયા. આ અમારા અહીંયા બાપા બિરાજમાન છે.
અહીં સામાન બામાન રાખી દીધો બધોય. જમવાનું સાથે જ લઈ આવ્યા છે આપણે, એટલે આપણે ભોજન અહીંયા જ લેશું. જો કે અમારો દર વખતેનો આ રીતે પ્લાનિંગ હોય છે. આવીએ એટલે બપોરનું ભોજન આપણે સાથે ભેગું લઈ આવીએ અને અહીંયા વાડીમાં આરામથી વન ભોજન કરીએ, જેથી કરીને એક અનેરો આનંદ મળે. દરરોજ ઘરે તો જમતા જ હોઈએ આપણે. અને આજે એક જગ્યાએ અમારે બેસવા જવાનું છે. ત્યાં એ લોકો મને કહેતા હતા, રસ્તામાં ખીરસરા બેન આવી, મામાની દીકરી છે, એના ઘરે પણ મને કહેતા હતા કે જમી લ્યો. અમે બધું ભેગું લઈને નીકળીએ ને અહીંયા વનભોજન કરીએ દર વખતે. અને વર્ષમાં 2 થી 3 વખત આવીએ. અહીંયા પણ આવીએ અને ઝીણાવારી પણ જઈએ. ત્યાં પણ અમારે બિરાજ બેહાડેલા છે પાદરમાં. 2 જગ્યાએ દર્શન કરવા જઈએ આપણે. ચાલો, આ છે અમારા અજા બાપા. શ્રીફળ બીફળ વધારી લઈએ, અગરબત્તી દીવા કરી. અને હમણાં ઓટો બનાવેલો છે તાજેતરમાં. પેલા લાદી હતી ઉપર ઓટામાં, પણ એ થોડીક તૂટી ગઈ હતી, એટલે હમણાં કોક આવીને કરી છે. નવો ઓટો બનીને આવ્યો છે પાછો. અને અહીં પાછળ હતી મોટી બધી બખાઈ હતી, પણ એ પાડી નાખી લાગે. નકર અહીં આખું બખાઈનો એકદમ ઓથ હતો મોટો બધો, ને એકલા છાંયણો આવતો. જય બાપા. ચાલો, બપોરનો ભોજનનો સમય થઈ ગયો છે અને બધું પીરસાઈ ગયું. બેસી એટલી વાર એમાં અમુક બાળકોએ તો ચાલુ કરી દીધું છે. સૂકી ભાજી છે, સલાડ છે, થેપલા છે, કેરી છે, ટમેટા ને છાશ ને ડુંગળી ને બધું તમારે થેપલા ને મજા મોજ. હાલો બેસી જાય જમવા. હાલો હરિહર કરીએ. જો નવા ટાટા છે એને જો જાળવાન કેમ છે બાકી આમલી એને જો અજા બાપાની બાજુમાં એ નહીં. અજા બાપાને પેલા નારિયેળ બારીએ વધારી લીધું, દીવાબત્તી કરી લીધા, અગરબત્તી કરીને એને હવે આપણે બપોરનું ભોજન લઈએ. ચાલો. ચાલો ભાઈ, હમણાં